જ્યારે પટ્ટી ખોલાવા ગયા ત્યારે એમણે એવું કીધું, પટ્ટી ખોલી તો મારા પપ્પાને દેખાયું નહીં એટલે એમને કહ્યું કે મને દેખાતું નથી. તો એમને કીધું કે ડ્રોપ્સ નાખશો એટલે આવી જશે. પછી અઠવાડિયું પછી પાછા ગયા કે ભાઈ મને દેખાતું નથી. ડ્રોપ્સ નાખ્યા રેગ્યુલર નાખવા છતાં પણ. પછી પાછા ગયા તો એમને તપાસ કરી તો એમ કીધું કે ભાઈ તમારી ઉંમર હિસાબે કદાચ બીમ નીચે ઉતરી ગયું હોય, લેન્સ નીચે આવી ગયો હોય એટલા માટે નહીં દેખાતું હશે. તો કે થોડા દિવસ પછી આવી જશે કદાચ ડ્રોપ્સ નાખવાથી. ડ્રોપ્સ નાખ કર્યા, 15 દિવસ થઈ ગયા, ઉપર થઈ ગયા. પછી પાછા ગયા ત્યારે પણ એમને એવું કીધું કે ભાઈ તમને ચશ્માના નંબર આપી દઈએ, તમે ચશ્મા કઢાવી લો. હવે અમે ચશ્માવાળા પાસે ગયા તો એમણે તપાસ કરીને ચોખ્ખું એમ જ કહી દીધું કે અમે તમને લેન્સ નાખ્યો જ નથી. લેન્સ નાખ્યો નથી. પછી પાછા ગયા હોસ્પિટલ તો ત્યાં એમણે એવું કીધું કે તમે નવી હોસ્પિટલમાં જાઓ, સિવિલમાં. ત્યાં તપાસ કર્યું તો ત્યાંના ડોક્ટરે એવું કીધું તમને લેન્સ નાખ્યો. તપાસ કર્યા બાદ એવું. અને અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે લિખિતમાં આપો તો એમણે ના પાડી. મારા પપ્પાએ કીધું કે તમે લિખિતમાં, તો એમણે ના પાડી કે અમે લિખિતમાં નહીં આપી શકીએ. અને પછી અમે પાછા ત્યાં ગયા તો કે કાકા આવી જશે એમ કે તમે ટેન્શન નહીં લો, આમ તેમ કરીને એમની સાથે વાતો સારી કરી, એવું એમ ના નથી પાડી. પણ પછી અમે બીજી જગ્યાએ તપાસ કરાવી કે ભાઈ ચલો બીજી જગ્યાએ તપાસ કરાવીએ, કદાચ ડોક્ટર સાચું કહેતા હોય. તો અમે બીજી જગ્યાએ તપાસ કરાવી ડોક્ટરની પાસે. તેમણે પણ એવું જ કીધું કે કાકા તમને લેન્સ નાખ્યા જ નથી. બીજી 2 હોસ્પિટલોમાં ગયા ત્યાં પણ એવું જ કીધું. છેલ્લે અમે સ્વામી વિવેકાનંદ હોસ્પિટલમાં ગયા ત્યાં પણ એવું જ કીધું કે એમને લેન્સ નાખ્યા જ નથી. ને એ ડોક્ટરે તો ત્યાં સુધી કીધું કે હું તમારી સાથે છું કાકા, તમારે પોલીસ કેસ કરવો હોય તો તમે કરી શકો. પણ અમે વિચાર્યું કે ભાઈ શું કામ કરીએ. અમે પાછા ગયા હોસ્પિટલ તો હોસ્પિટલમાં પાછું અમને એવું જ કીધું ડોક્ટર નથી, તમે પછી આવજો મંગળવારે. એટલે આ રીતે ઘડી તમે 2 મહિના થઈ ગયા મારા પપ્પાના ઓપરેશનને. અમે બસ ધક્કા જ ખાયા કરીએ.